ઓકે ફ્રેન્ડ્સ, તો આગળ વધીએ પાઠમાં. તો આજે આપણે એક બહુ મહત્વના ટોપિક ઉપર ચર્ચા કરશું અને એ ટોપિક છે આહાર શૃંખલા. આહાર શૃંખલા હંમેશા પૂછાય છે, શોર્ટ નોટ તરીકે પૂછાય છે તમને, અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે તૈયાર કરી નાખજો. આહાર શૃંખલા આમ બી સમજવું બહુ જરૂરી છે. આપણે જ્યારે તમે વાય યુ ગેટિંગ એજ્યુકેશન શા માટે લ્યો છો કે તમે બધી વસ્તુને સમજી શકો, ધ હોલ, સમજાય ને, કે તમે દુનિયાને સમજી શકો, કુદરતને સમજી શકો, નિયમો આખી જ્યારે બધી વસ્તુને સમજવા માંડશો ત્યારે તમને કુદરત ઉપર માન થવા માંડશે કે શું વાત છે યાર, જબરજસ્ત કામ કર્યું છે, કેટલું ઝીણું ધ્યાન રાખ્યું છે કુદરતે એક પૃથ્વીના મેન્ટેનન્સ માટે અથવા તો આપણને સજીવને જીવાડવા માટે. તો આહાર શૃંખલા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આપણને ખબર જ છે કે આહાર શૃંખલા એટલે શું. તો આહાર શૃંખલા, આહારનો અર્થ તો તમને ખબર જ છે, ખોરાક, અને શૃંખલા એટલે એક ઉપર એક કડી. આહાર એટલે ખોરાક અને શૃંખલા એટલે કડી. તો જે આહારની કડી છે એનો અર્થ એ છે કે દરેક સજીવ છે, દરેક સજીવ પૃથ્વી ઉપરનું, પછી નાનામાં નાનું જીવડું હોય કે સિંહ હોય કે બાજ હોય કે વેલ હોય કે આપણે હોય, દરેક સજીવ હંમેશા ખોરાક માટે બીજા સજીવ ઉપર આધાર રાખે છે. હું કહું છું ને કે ગીરના સિંહને મારી નાખવા હોય, આપણે ખતમ કરી દેવા હોય, ગીરમાં સિંહ છે, 400-500 સિંહ છે, એને ખતમ કરી દેવા હોય તો એક સિંહને પકડીને ખતમ કરવાના બદલે તમે હરણને ખતમ કરી નાખો, એનો ખોરાક જે છે એને લઈ લો, એને ખતમ કરી નાખો, સિંહ આપોઆપ મરી જશે. સમજે, ખોરાક જ નહીં મળે તો એની ઉપરની કડીમાં જે વ્યક્તિ હશે, જે જીવ હશે, જે સજીવ હશે, આપોઆપ ખતમ થઈ જશે. તો ગીરના સિંહને મારવા માટે, ખતમ કરવા માટે બધા હરણને લઈ ખતમ કરવા, એવું ન કરાય. બધા હરણને ખતમ શું કામ કરવા? ઘાસ છે એને જ ખતમ કરી નાખો, કારણ કે ખાવા જ નહીં મળે હરણને, તો હરણ તો એની મેળે મરી ગયો. જો ઘાસ ઉપર હરણ, હરણ ઉપર સિંહ, આને કહેવાય છે આહાર શૃંખલા. હંમેશા એક જીવ છે એ ખોરાક માટે બીજા ઉપર આધારિત હોય છે. તમે અહીંયા જોઈ શકો છો એક નાનકડા ફોટોમાં આહાર શૃંખલા તમને બતાવવામાં આવી છે. આમાં આપણે જોઈએ તો આપણને ખબર જ છે કે શું કામ આપણે પૂજા કરીએ છીએ સૂરજ દાદાની, કારણ કે આપણો બાપ છે, બાપ નહીં પણ ભગવાન છે, ત્યાંથી બધી શરૂઆત થાય છે. સૂર્ય છે ને એ આહાર શૃંખલાના મૂળમાં છે. સૂર્યના પ્રકાશથી જ વનસ્પતિ છે એ ગ્રો થાય, વનસ્પતિ ખડ ઉગે, વનસ્પતિ ઉગે, અને સૂર્યના પ્રકાશથી જ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે એટલે ગ્રો થાય. વનસ્પતિ જેવી ઉગે એની ઉપર ઘણા બધા બીજા નાના કીટકો છે આધારિત હોય. વનસ્પતિને ઘણા બધા કીટકો ખાય, એનાથી એક છે. તો આ બધા કીટકોને તમે જોઈ શકો છો કે દેડકા છે, બીજા વગેરે ઘણા બધા છે એ કીટકો ઉપર આધારિત હોવાના. હવે દેડકા છે એ કોનો ખોરાક? તો કે સાપ છે, બરોબર, વગેરે ઘણા જીવોનો ખોરાક દેડકા હોવાના. સાપ છે એ કોનો ખોરાક હશે? નોબડી ઇઝ ઇટર્નલ, બરોબર, ટોપ ઓફ ધ પિરામિડ. આમ તો આપણે આહાર શૃંખલામાં ટોપ ઓફ ધ પિરામિડ કહી શકાય, એની ઉપર ક્યારેક પછી શાંતિથી ચર્ચા કરશું. અત્યારે હવે સાપ પણ કોકનો ખોરાક છે, સમડી છે, સાપને ખાઈ જશે, અને સમડી મળશે તો સમડી જ્યારે મરી જશે તો એ પણ કોકનો ખોરાક બનશે. બેક્ટેરિયા છે એ સમડીને ખાઈ જશે, ફરી પાછી જમીન થઈ જશે, અને જમીન થઈ જશે, જમીનમાં ફરી પાછું ઘાસ ઉગશે. કેટલી જબરજસ્ત આખી પ્રોસેસ, પ્રક્રિયા કુદરતે ગોઠવેલી છે, એકદમથી પરફેક્ટ. એક ઉપર બીજા ઉપર બીજા. તો દરેક સજીવ છે, યાદ રાખજો પહેલા કે દરેક સજીવ છે ખોરાક માટે બીજા સજીવ ઉપર આધારિત
છે. માત્ર ને માત્ર આમ તો વનસ્પતિ પણ સૂર્ય ઉપર આધારિત છે. એટલે પ્રોડ્યુસર છે વનસ્પતિ ખોરાકનું ઉત્પાદન કરે છે, પણ એ પણ ક્યાંકથી તો કરે છે. તો દુનિયામાં કોઈ એવો જીવ નથી જેને બીજાની જરૂર પડતી ન હોય. કોઈ એમ કે મારે કોઈની જરૂર નથી, અમે એકલા જીવી લેશું. અરે ભાઈ, એકલા એક અઠવાડિયું ન જીવાય, કેટલી જરૂર પડે. બીજું જુઓ તમે કે એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, ઉપર એક, ઉપર એક, એટલે શું થાય કે એક જૈવિક સ્તર રચાય. જૈવિક એટલે જીવ, એક સ્તર રચાય. બરોબર, તમે જુઓ તો એક પ્રકારનું એક સ્તર રચાય. અહીંયા સૌથી પહેલા તો કે વનસ્પતિ, એની ઉપર કીટક, એની ઉપર ડેલ્ટા, એની ઉપર સાપ, એની ઉપર સમડી, એની ઉપર બેક્ટેરિયા. તો આ એક 1 2 3 4 5 આ જે રચનાઓ આને કહેવાય જૈવિક સ્તર. બધા સજીવો છે, સજીવ હોય એનું નામ જૈવિક. તો આવું એક સ્તર રચે, અને આ સ્તર છે એક શૃંખલા બને, એક ઉપર બીજું, બીજા ઉપર ત્રીજું, આવી એક સરસ મજાની કુદરતની એક શૃંખલા બને છે આ સ્તરની, અને એને જ આહાર શૃંખલા કહેવાય છે. આ જે શૃંખલા બને છે જૈવિક સ્તરની શૃંખલા, કે સૌથી નીચે વનસ્પતિ ઉપર આની ઉપર આ જે શૃંખલા છે એને કહેવાય આહાર શૃંખલા. સમજાણું? એવું નથી કે આ પૃથ્વી ઉપર જ હોય, દરિયામાં પણ આહાર શૃંખલા. જીવ જ્યાં બી હોય ત્યાં આહાર શૃંખલા હોવાની અને હોવાની જ. દરિયામાં બી તમે જોઈ શકો છો કે આહાર શૃંખલા હોય. હવે આપણો પ્રોબ્લેમ શું છે ખબર છે કે તમે સમજી જાઓ છો, આ કન્સેપ્ટ તમને સમજાઈ ગયો. કન્સેપ્ટ માત્ર એટલો જ છે કે દરેક જીવ પોતાના ખોરાક માટે બીજા જીવ ઉપર આધારિત રાખે છે, રહે છે. વનસ્પતિ પણ એક જીવ જ છે. દરેક જીવ બીજા ઉપર આધારિત છે, આટલો જ કન્સેપ્ટ છે. અને આ એક ઉપર એકની જે ચેઇન થઈ એને આહાર શૃંખલા કહે છે. તો પ્રોબ્લેમ શું છે કે તમારા વિજ્ઞાનમાં જે શબ્દો વાપરે છે ટેક્સ્ટ બુકમાં, મને ખબર નહીં કોણે ટેક્સ્ટ બુક બનાવી છે, એટલા અઘરા શબ્દો વાપરે. જૈવિક સ્તર, બરોબર. અરે ભાઈ, જીવતા સજીવ હોય એટલે જીવતાનું સ્તર એટલું લખી નાખો, જૈવિક સ્તર. તો તમારી શબ્દો હવે લખ્યા તો છે, એટલું બધું વિજ્ઞાનને ને સમાજ વિદ્યા, એક સમાજ વિદ્યા યાદ નથી રહેતું તમને, એક વિજ્ઞાન યાદ નથી રહેતું. આનું મુખ્ય કારણ છે કે કન્સેપ્ટ તો સહેલા છે, સમજાય છે, પણ બીજું શું છે પ્રોબ્લેમ, એના શબ્દો એટલા અઘરા છે, એટલા કોમ્પ્લેક્સ છે કે એ શબ્દો અમને બી નથી સમજાતા. અમે બી ક્યારેય વ્યવહારમાં વાપરતા નથી, વડીલોય નહીં વાપરતા, ટીચર્સે નથી વાપરતા, તો તમારા વિદ્યાર્થીઓનું તો ગજું છે. તો ક્યારેક ટપાલ લખશું આપણે, અથવા લખવી જોઈએ કે ભાઈ સાહેબ, બરોબર, આપણા જે કાંઈ પાઠ્યપુસ્તક મંડળ હોય એને લખવી જોઈએ, ભાઈ સાહેબ તમારે તમારી બુદ્ધિમત્તાનું, પાંડિત્યનું પ્રદર્શન કરીને અઘરા શબ્દ વાપરવા નહીં. ભણવાનું અમારે છે, તમે તો લખી વયા જાઓ છો, અમારે ભણવાનું, યાદ અમારે રાખવાના. બાળકોને ભણાવવાના છે તો બાળકો જેવા શબ્દ વાપરો ને ભાઈ. કેટલી સિમ્પલ વાત છે. એ લોકો પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરવા અઘરા શબ્દો વાપરા કરે. ઓકે, ફરીથી દરેક સજીવ પોતાના ખોરાક માટે બીજા ઉપર આધારિત છે. એનાથી એક જીવતું સ્તર રચાય છે, જૈવિક સ્તર, સજીવોનું સ્તર. અને આ જે સ્તરની શૃંખલા છે એને કહેવાય છે આહાર શૃંખલા. આહાર શૃંખલા છે એને પોષક સ્તર પણ કહે છે. હવે બીજું નામ એવું, આ શૃંખલાને શું કહેવાય? પોષક સ્તર. યાદ રાખી લો, પોષક સ્તર પણ કહે છે. તેમાં સૌથી નીચે કોણ હોય? ઉત્પાદકો હોય, બરોબર. સૌથી નીચે ઉત્પાદકો હોય, પછી તૃણાહારી એટલે કે ભાઈ જે ઘાસ ખાતા હોય તે. અઘરો શબ્દ પાછો એવો તૃણાહારી, બરોબર, એવો અઘરો શબ્દ નાખે તૃણાહારી. એટલે ઘાસ ખાતા, જે ઘાસને ખાતા હોય એને તૃણાહારી કહેવાય. ત્યાર પછી એની ઉપર હોય માંસાહારી, એટલે જે આ તૃણાહારી હોય તો એને ખાતા હોય એ માંસાહારી.
બરોબર, જે જીવને ખાતા હોય એ માંસાહારી. આમ ઉત્પાદક હોય, તૃણાહારી હોય, માંસાહારી હોય. માંસાહારીના પણ ઘણા બધા સ્તર હોય, એને પોષક સ્તર કહેવાય. અને પોષક સ્તરને તમે એક આ પિરામિડથી સરસ સમજી શકશો કે પોષક સ્તરમાં સૌથી નીચે શું આવે? પ્લાન્ટ્સ આવે. બરોબર, પહેલું પોષક સ્તર છે એ ઉત્પાદકોનું હોય, એ સૌથી નીચે હોય. બીજા પોષક સ્તરમાં તમે જાઓ તો શાકાહારી પ્રાણીઓ આવવાના, જે વનસ્પતિની ઉપર આધારિત છે એવા જેટલા પ્રાણીઓ છે એ બીજા પોષક સ્તરમાં આવવાના. ત્રીજા પોષક સ્તરમાં શું હશે? હવે તો આપણને થોડોક આઈડિયા આવી ગયો. શું હશે? આની ઉપર આધારિત જે પ્રાણીઓ હશે એ ત્રીજા પોષક સ્તરમાં, એટલે કે માંસાહારી પ્રાણી ત્રીજા પોષક સ્તરમાં. હવે આ માંસાહારી પ્રાણીને કોઈ ખાય છે તો એ છે ચોથા પોષક સ્તરમાં આવવાના, એડવાન્સ માંસાહારી પ્રાણી. એને કોઈ ખાય છે બેક્ટેરિયા વગેરે વગેરે. તો એ ઘટકો છે એ પછીના પોષક સ્તરમાં આવવાના. એક કરતાં વધારે પોષક સ્તર આહાર શૃંખલામાં હોય. તો આહાર શૃંખલા પૂછે તો આપણે આટલું લખવાનું કે એટલીસ્ટ, બરોબર, કે આહાર શૃંખલા એટલે શું? તો કે દરેક જીવ બીજા જીવ માટે, બરોબર, ખોરાક છે. દરેક જીવ બીજા જીવ માટે ખોરાક છે. દરેક જીવ બીજાને ખાય છે. એક ઉપર એક, એક, બરોબર, એની જે શૃંખલા બને છે એને આહાર શૃંખલા કહે છે. પછી થોડું જૈવિક સ્તર અથવા પોષક સ્તર ઉપર વયું જાઓ કે પોષક સ્તર છે એ કેટલા હોય? તો કે ઉત્પાદકો માંસાહારી, તૃણાહારીનો 0 ઉપરથી જતું જાય એવા પોષક સ્તર હોય. પછી આના વિશે થોડું લખી અને તમે સારી શોર્ટ નોટ લખી શકો. ઓકે, તો જૈવિક શૃંખલા, ફરીથી લાસ્ટમાં જૈવિક શૃંખલા એટલે મગજની અંદર 1 મિનિટ માટે આંખો બંધ કરી અને આ સૂત્ર મગજમાં રાખી દઈશું એટલે જૈવિક શૃંખલા તમને કોઈ દિવસ ભૂલાશે નહીં.